હું ચડી ગયો છું કબાટ ઉપર. જુઓ કબાટ ઉપર ચડીને બેઠો છું. ઉપરના ટોપ મૂકવાના છે. આ 10.5 ફૂટે બેઠો છું. બરોબર ને ઝીલા? ભરાઈ ગયો તો બપોરે તો ઉતરી ગયો તો અત્યારે પાછો આવી ગયો. આ તો બહારનો મમ્મી ખાલી કા મનોજ ની બે કઈક બહાર ગયા છે ને આ તો હાડી પહેરીને ગયા. એ કોના લગ્નમાં ગઈ હતી તું? એલા તમે જો સીન થઈ ગયો. હેલો દોસ્તો, તો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. ગુડ મોર્નિંગ, જય શ્રી રામ, જય માતાજી. તો જો અત્યારે સવારના 9 વાગ્યા છે અને આજ તો માતાજી આવી ગયા છે. વળી કાલે આવી ગયા હતા પણ ટિફિન આજ બનાવી દીધું છે, હે ને? કાલે આવી ગઈ સવારે. તો ટિફિનની આજ બી સુવિધા હતી. આ ટિફિન બનાવી દીધું છે. વળી એટલે મારે કંઈ ખાવાની બહાર નીકાળી ઉપાધિ નથી. જો આ વાસપાલે લઈ આવશે સાઈડ ઉપર. નહીં નહીં, આ નહીં હાલે એટલી બધી ગાડી. કેમ લાગે હાલશે એટલી ગાડી? સાઈડ ઉપર નહીં પોગાડે, બેટરી પૂરી થઈ જાય. એવું થાય તો આપણે આપણી ગાડી લઈને જઈ જાઉં. તો હાલ હું પહેલાં થોડોક નાસ્તો કરી લઉં, મને લાગી છે ભૂખ. તો જો હું માવો લઈને બેઠો તો માવો ખાને પછી સાઈડ ઉપર જાવ તો આ મનોજભાઈ પધાર્યા છે. ભાઈ ક્યાં ક્યાં જવું તારે? મારે ઓપનિંગમાં રિબિન કાપવાની. મેં એને શું કીધું 9:30 પછી આવજો, નિરાતે જાહો આપણે. એને ગામની પેલા જાવ. હજી તો મારા ઠેકાણા નથી. હજી હું ના આવ્યો કે આટા શા કરતા કેટલી ગરમ વધારે કેટલી નહીં, આ તો કેટલો છે આખો આખો કેટલો ગ્રંથિ. દુલ્હન હોય ને એની કરતા ઓલી અણવર ઉડતી હોય ને એના જેવું છે અમારું કામકાજ. મારે ને સંજયભાઈ નો. ઓહો, તો હવન બવન કરો. સંજયભાઈ તો અત્યારથી ગયા છે ઓલા પૂજા કરે ને ત્યાં પાણી આપે. જોજો તમે પૂજારીને ઊભો કરીને નાનો બેસી જાય, બીજું કઈ નહીં. એમને હરખ જ એટલો હોય ને. એટલો બધો હરખ લઈને જાવું ક્યાં તમારે? મને તો એને ખબર પડે. એનો સાના મને સાઈડ ઉપર કઈ ભાડું નહીં પહેલેથી એટલે. જો મારો દીકરો જાગી ગયો. મને એમ ગાતું, આ મારો દીકરો હે ગોદરા થા. હાલો ભાઈ ગાડીમાં આવશે અહીંયા હરી પાસે જોઈશે. ઉઠીને યે લે વાહ. આ તો ઉઠીને આ તો જાગીને સીધી ગાડી કાઢીમાં દીકરા આવ્યો. આવ્યો મારો ખાવા આવ્યો. હાલો પપ્પી આપી જો, પાપાની પપ્પી. થેન્ક યુ બચ્ચું. આગી રહી ગઈ. અરે મારો થેન્ક યુ બચ્ચું. તો તાર રોજ આ ટાઈમ. તો જો હું અત્યારે મારી સાઈડ ઉપર આવી ગયો છું. રસ્તામાં છેલ્લે પોગતા વરસાદ થોડોક નડી ગયો તો પલ્લી ગયો. જો સાહેબ જગાત નાકાથી મશીન ગઈકાલે ખરાબ થઈ ગયા છે ને એ લેતો હોય એટલે થોડુંક મોડું થઈ ગયું. એમાં પલ્લી જવા ગયા. અત્યારે વરસાદ અત્યારે ચાલુ છો પોગું છો તો સાઈડ ઉપર વરસાદ આવ્યો તો પલ્લી ગયો. તો જો આ સાગરભાઈ અને જયેશભાઈ મારી પહેલાં પહોંચી ગયા હતા સાઈડ ઉપર. હું પહેલાં મારા તો મને નહોતી ખબર તમે આવી ગયા, પણ અત્યારે જોયા. અને સાગરભાઈ મશીન લેવા ગયો તો બરોબર ખબર છે ને? મશીન લેવા મને મોકલ્યો હતો. રાજા શાહીમાં જિંદગી જીવવાની છે, મોડી જીવન થતી ન મારે. હે હું યો તો બોલમાં ભી પડી ગયા. ભી પડે એટલે નાની એમ તો વયો જાય. કાંઈ તો આપણે આ કબાટ બનાવવાનો છે. આમાં ઘીજી થોડીક ઊંધી મારી દીધી પાછી હરકી હા એ બાજુમાં આનો કબાટ બતાવી. મેન કામ બધું સાગરભાઈનું છે. આમાં બળ કરવાનું કામ બધું સાગરભાઈ જ કરે. અવળો કબાટ બનાવવાનો છે. એમ કે આ મોટો કબાટ છે ને આ સાગરભાઈ 10 ફૂટનો છે. 10 ફૂટના 6 એટલે કેટલું થાય? 10.5. હા માવો બાવી ગયો છે આપણો. હાલો તો માવો ખાઈ લો ને આ 10.5 ફૂટનો કબાટ આવો બનાવવાનો છે. તો બાજુમાં બનાવી નાખીને સાગરભાઈ આપણે મેન આગળ જ રાખ્યું. કેમ કે આ પાટિયા બધા છે ને આખા લાંબા છે, 130 લાંબા છે. એ સાગરભાઈ સિવાય ચડે નહીં અમારાથી. સમજા મેન સાગરભાઈ અમે. સાગરભાઈ હવે કાંઈ વખાણમાં ઘટે છે તો એક બે કરવું નહીં તો વાંધો નહીં. ધન્ય છે ભાઈ તમે. વાહ સાગરભાઈ વાહ. હે ખડકી નાખવા તમારે શું વાત છે? સાગરભાઈ કબાટ બનાવે છે. મોટું કામ આપણે સાગરભાઈ કરાવીએ છીએ. મોટું કામ અત્યારે આજ છે એ કરે છે. કેમ લાગે સાગરભાઈ? કેમ બોલતા બંધ થઈ ગયા? ભી પડી કે હું કાંઈ કે કાંઈ બોલા જેવું નથી હવે? હા તો બપોરનો 1 વાગી ગયો છે. જમવા બેસવાનો ટાઈમ થઈ ગયો છે. અને જો અત્યારે જયેશ અને સાગર છે ને કબાટ એક બનાવી નાખો છાવડો. અને મેં કેટલું કર્યું એ તમને બતાવી દઉં. ચાલો આપણે આપણી રૂમમાં આવી ગયા છીએ. આપણે એટલો કબાટ બનાવ્યો છે જેની ઉપર જે 2 ખાન આવે છે. ઠેઠ ઓલી લાઈન દોરી બ્લુ કલરની લાઈન છે ને ત્યાં સુધી આવે છે કબાટ. આવડો બનાવવાનો છે એટલો બન્યું છે. બાકી બપોર પછી અત્યારે બધા ભૂખા થઈ ગયા છે, બધું ખાઈ લઈ. તો જો હું ત્યાં જમવા બેસી ગયો છું. મારે જમવામાં જો રીંગણા બટાકાનું શાક છે, રોટલી છે અને છાશની બાટલી મોકલી દીધી છે. અને જયેશભાઈ બેસી ગયા છે જમવા. જયેશભાઈને તો કંઈક બીજું ભાઈતું છે. કયું શાક? ટિંડોરા છે. ટિંડોરા. અચ્છા, ટિંડોરાનું શાક, અથાણું ને રોટલી. એને સાઈની બાટલી આવી ગઈ છે. ના એક નવો વેપાર આવ્યો છે એ ખાવા બેઠો છે. ભૂખ્યો થઈ ગયો એટલે. ને ઓલો રોશન ક્યાંક હોય છે? રોશન ઓહો એ
આ તો મોટું ટિફિન લઈને આવો મારી સાથે 10-12 જણાનું જમવાનું છે તારું કેવું કેમ લાગે એનો છે પાણી બાટલા લેવા ગયો શું વાત છે 40 રૂપિયાનો ખર્ચો કરી નાખ્યો તે વાટલમાં બરોબર પડે મારા પૈસાનો નીચે મોટરમાંથી ભરી આવવાનું પાછો મને સ્કીમ આપશો બોર પછી જાગીને પાછા કામે લાગી ગયા છે અને હું ચડી ગયો છું કબાટ ઉપર જુઓ કબાટ ઉપર ચડીને બેઠો છું ઉપરના ટોપ મૂકવાના છે આ 10.5 ફૂટે બેઠો છું બરોબર ને જીલા 10.5 ફૂટનો કબાટ છે ને આ અને જયેશભાઈ નીચે પથ્થર કટિંગ મને અંબાવતા આવે છે અને હું ટાઇલ પર લગાડતો જાઉં છું માળિયા ચડાવવું છે મને એટલો કબાટ બન્યો છે હવે છેલ્લો બાકી ચાલો આપણે ઉતરું ને પછી તમને આખો કબાટ બતાવો અત્યારે તો અધૂરો છે મેન ટોપ બાકી છે છેલ્લો એ લાગી જાય ને પછી તમને બતાવો આખો કબાટ કેવો લગાડ્યો તો જો અત્યારે 6 વાગો આવ્યા છે અને બહારનું વાતાવરણ મસ્તીનું છે આજુબાજુમાં હરિયાળી છે અને બારીએ બેઠા બેઠા અમે જોતા હોઈએ અને જો આપણો આ કબાટ ફાઇનલી આખો બની ગયો છે જો 10.5 ફૂટનો હાઈટમાં કબાટ છે મારી જેવા બે માથા ઉપર ઊભા રહી જાય ને તોય ઉપર આમ એટલું ખુશી આ કબાટ બનાવ્યું અને બીજું જો કે થોડું પરસું હતું એ થોડું પતાવ્યું છે બીજું કંઈ કર્યું નથી વધારે બીજું ચાલો બતાવી દઉં બીજું શું કર્યું કે આ કબાટ છે ને એમાં છેલ્લું ઉપરનું ખાનું હતું ને બાકી હતું એ ખાનું લગાડ્યું ઉપરનો ટોપ લગાડ્યો બસ એટલી વસ્તુ આજની કરી છે તો હાથ પડી ગઈ છે અને હવે અમે છેલ્લો પેલો હોલ્ટમાં એવું છે કે જયેશભાઈ આ બારીને મજા લે છે મજા માણે છે જયેશભાઈ એમ કહે છે કે માવો બાવો ખાઈ લે હે મોરલો છે ઓલી પર શું વાત છે આગો છે તો આમાં નહીં દેખાય નકર તો દેખાડે બાકી આમ બાજુમાં શાંત એકદમ શાંત વાતાવરણ છે અને જયેશભાઈ માવાની વાઇફ દે છે કે માવો ખાવાની અહીંયા કેવી મજા આવે પવનમાં આવી રીતના બારીએ ચડીને બેસી બારની સાથે બેસી પવન સારો આવે ને માવો કઈ ના ને પિસ્કારી કરી એટલે વાઇફ લે છે બહારની અને હું થોડીક એવી વાઇફ લઈ લઉં અને હું માવો ખાઈને ઘડી પોરો ખાઈ લઉં તો બધું સાફ સફાઈ કરી નાખે પછી ઘર ભેગા થાય બીજું તો હું બીજું કંઈ કામ છે નહીં મારે તો હું ઘરે આવી ગયો છું અને મારો દીકરો જો મોબાઈલ જોશે તાવ આવી ગયો છે મારા દીકરાને હું છું મારા દીકરાને એમાં દીકરો હું છું તાવ આવી ગયો અરે રમત દવા લીધી માં દીકરા દવા પીધી હતી દીકરા દવા પીધી હે ગટુ દવા પીધી નહીં દવા ન પી લે તો સારું થયું પછી પી અત્યારે પાછો ભરાઈ ગયો તો બપોરે તો ઉતરી ગયો તો અત્યારે પાછો આવી ગયો આ તો બહારનો મોબાઈલ ખાલી ઓપનિંગ માં આવીને કેટલી વાર લાગી ને ગયા ને ઘડીક રહ્યા ને બધી ફ્રેન્ડ તેડીને રેખડ્યું ઘડીક આમ ફોટા પાડ્યા અને ઘડીક માં આંખમાંથી પાણી આવવા માંડ્યું ઘરે આવ્યા તો ફૂલ તાવ ભરાઈ ગયો એમાં દીકો એવું થયું તું ક્યાં ગયું તમારી દીકો સવારે મમ્મી કેવું કે લઈ જ ન ઓપનિંગ માં ગયો તમારી દીકો જાવ ને એકલી જાય છે કે લઈ નહીં હે નવો આ કપા દેખાડ જા પાપાને કપા તો બતા મને કેવા લીધા અરે વાહ આ બંગડી લીધી વાહ 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 હાલ તો બતાય તો મને હું લેવા માંથી દેખાડ પાપાને બતાય તો મને દીકો હું લાવી તું હું લાવી લે હું દેખાડું આમ જો અરે વાહ આમાં તો હું લખ્યું દીકા આમાં તો ગુડ લખ્યું જો વાહ ગુડ ગર્લ છે ને મારો દીકરો એટલે જો આમાં હેલો લખ્યું હેલો ગાઈઝ એમ કહેવાનું કહેવાનું સમજો આ તો આ કોનો છે ગટુ આ કોનો છે આ અરે પાપાનો અને વાહ મારો એ જ. આ મારો દીકરો. જો પેન્ટ જો તમે કહેતા હતા ને સરસ, સ્કાય જો, કલર નું પેન્ટ લઈ મસ્ત દેજે છે. એટલે હું લેતી હમ આવી. હેલો એમ લખ્યું છે ક્યુટ લાગે હો ગટુ આમાં બહુ cute અહીંથી લાગે. જો ડિઝાઇન છે એને અહીંથી નામ ક્રોસ થાય છે કા ગટુ હે મસ્ત લાગતું હતું અરે જા વાહ દીકરા પછી ઓલા બક્કલ ને એવું તો ન દેખાડ્યું ગટુ હા, અને એવું કંઈક લાવી હે હતી બીજું હું લેવા દીકો ચોટાડી દે આ શું છે દીકા નાખવાના બક્કલ છે ઈ. જો હા એ આવું વાહ, ચોટી વાહ. વાળે ને એટલે નાખવું પડે ને કા દીકા સોરી હારું હારું હાલો મૂડ મૂકી દો વગરની મજા થાય ને નથી હાલો એટલે માર ખર્ચો થાય એના કરે મજા જેવું નથી મૂડ નથી કે મને નથી લાગતું બહુ મૂડ છે એમ. અરે વાહ સરસ હો દીકા તો જો હું ઘરે બેઠો બેઠો થોડોક સાઈડ ઉપરનો હિસાબ કરતો હતો તો પછી આ કંઈક આ મનોજ ની બી કંઈક બહાર ગયા છે ને આ તો હાડી પહેરીને ગયા એ કોના લગ્નમાં ગઈ હતી તું એટલે તમે જો સીન થઈ ગયો આજ તો ગાર્ડન માં ગઈ હું હાડી હા. પહેરીને તો બધા આમ જોવે પછી આને ટોબેકો ગઈ તો ટોબેકો વાળા હાવ મેં તો હાડી પહેરીને હાવ હાડી કરી કે બધે હામું જોય મેં તો કોક બહુ મેં સારું કીધું મને લાગતું બુટી હોય લગાડો મેં તું જાઓ ને હું લઈ જાઉં છું એમ છે તી એ હાડી પહેરીને સિક્કા પાડતી મેં તો કોથળો ગોતતો તમે ક્યાંક બધા વીણો હામું ને હામું જોતા તે
એકાદું કોથળું ન પહેરાઈ દેવાય, એકાદું કોથળો કોથળું મારે લઈને દફડવાની જરૂર નથી. બધા જે સિક્કા પડે ને એ બધા લઈ લઈને હા કોથળા વીણી નાખી લીધો દે. હતો થાતો, મારે કામમાં આવી જાય. હું છે ને સાચી વાત shoot છે. કરવા ગઈ હતી એટલે સાડી પહેરી, બાકી કઈ અચ્છા બીજા કોઈના લગ્નમાં ગાડીનું જવું ને, મેં તો અમથા જ લગ્નમાં જવું હોય તો કઈ કઈ ધરાઈ જાય તો તૈયાર થાય નહીં. પ્રમોશન પ્રમોશન વાળું. પૈસા હારું હાલો તમે પ્રમોશન કર્યા કરો ને, હું મારું થોડું કામ છે એ પતાવી દઉં. એ તો બહુ મગજ કામ નથી કરતો ત્યારે. પાપા ઓપનિંગમાં ગઈ ત્યાંથી ચોલા ભાઈ કોઈ પૂછતા હતા કે ગામે જતા કે આ પણ આવ્યા નહીં અહીંયા એ કીધું તું પણ હે ને કામ ઉપર જાતા એમ કીધું તે કીધું તું ને પાપા કામે જેમ કીધું હં. હે પછી એને ફોટો ફોટો થાય નહીં કેમ? એક ભાઈને પડાયો હમ ફોટાવાળા નથી આપણે કાંઈ ગયા તા ને ગાર્ડનમાં ત્યારે ઈ હતા ને આ ફોટો પડતા હતા ઈ હા હતા પપ્પા પછી ઓપનિંગમાં આખો તારી ફેન હતી, ફેન આવી હતી કોઈ? આવી હતી નહીં હે તો હું કહેતી હતી, કઈ કહેતી હતી તને? આંટી આવી હતી હા હું કહેતો થાય કે મમ્મા ના હું તકલીફ છે તારું ના બતાય એ વાર ના તો એ ચૂપ હમ મને નહોતું શીખવું પછી હું કાલે જાય પછી હું હંધાઈ રે વાત કરું હે તાવ આવી ગયો એટલે તું કરે વી હા તું કેમ તાવ આવી ગયો તને? વયો ગયો વી ગયો તો સવારે આવી ગયો તો ને, કેમ આવી ગયો છે તાવ? પણ હું ઓપનિંગમાં ગઈ ત્યાંથી રોવા માંડી તાવ આવી જાય ગોળિયા હુઈ ગઈ પછી સારું છું મને માન માન હારું છું. કર પાછા પગ દાબો મને કર માન હારું નહીં થાય હમ. પાછું ઊભું પડે એવું થાય મારા તો કેટલી ઉપાધિ કા ઉપાધિ છે ને તને. એ પાપાને તાવ આવી જાય તું તો હું તમારી સીધે હે પછી મને તાવ આવી જાય તો તો હું તને ગોબર ખીલાઈ દઉં ગોબર ખીલાઈ દે. એથી હારું નહીં થાય તો હારું નહીં થાય તને કીધું. કાંઈ હારું નહીં થાય ગોબરની કેક ખીલાઈ દે તો જો અત્યારે મસ્ત લાંબો થઈને હોવાની તૈયારીમાં હતો અને સંજય શેઠ આવી ગયા છે. ઓહો ઘણા દિવસે દર્શન દીધા હો, મોટા માણસો એ ઘણા દી પછી સેલિબ્રિટી લોકો આવ્યા છે મારા ઘરે તો મોટા મોટા. મોટા સેલિબ્રિટી આવ્યા છે. બોલો બોલો તમને શું તકલીફ પડી, તમે કેમ રોવા જેવા થઈ એ ગયા? તકલીફ તો મોજ હા? આ કાંઈક લઈને આવી છે એની બે નણંદુ હાટું આમલી બે નણંદુ હાટું આમલી લઈને આવી છે જોજે હમણાં આમલી એમ નહીં હમણાં જોજે આમલી માટે કોણ અને આ તૂટી પડે છે બે નણંદો એટલે સમજાણું નહીં મને કાંઈ. એ કાંઈક પોઈન્ટ છે હમણાં જોજે હમણાં બીજી નણંદ એની જો ઓહો એ હારો હિંમતભાઈ ની પ્રગતિ. હા 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 આગમન છું, હિંમતભાઈ નું આગમન છું. હાલો જો ઓહો એને કીધું ને બે નણંદુ હાટુ લાવ્યો, એક તો મેં લઈ લીધી. હાલો હવે. હમણાં બીજી નણંદ કોક ઊંચી થાય ભાઈ, મનોજભાઈ બીજી નડે જો આ જો આવીને બીજી આ નણંદ સરપ્રાઈઝ હતો એમ તો જોઈ. પછી વાહ મનોજ વાહ, તે તો આબરૂ કાઢી આબરૂ. આબરૂ કાઢીને આનથી મજા આવે કે ક્યાંથી ખાવાની? મજા આવે? આપણે પેલા વાત હું થી સાંભળી થી પેલા મજા નહીં ઇજ્જત ના ધજાગરા કર્યા ઇજ્જત ના ધજાગરા ભાવે એને જ ભાવે પૂરા. આ તો એને ખા તું ખા મારો ભાઈ, મને જો ભાવે ની મેં મગાઈ રાખ્યું છે. આમ જો આમાં ફોલો તો સંજયભાઈ ફોલો તો સ્પેશિયલ આઈટમ જો આવી આપણી સ્પેશિયલ આઈટમ આવી ગઈ છે. સિદ્ધાંત સિદ્ધાર્થ નો ચૂનો, સોનો છે, હોપારી છે, તમાકુ તમાકુ છે. છે મૂળ તો આપણો આપણે ભાવે આવી ગયું છે, આ નાના ભાવે તારે આવી ગયું છે. હવે બીજો માવો નો માંગતો આમલી જ પણ ખાઈ. એમ બરોબર ને? નહીં એ લાવ્યું કોણ એની ભાભી એની નણંદ હાટું લાવી હા તો ઈ આપણે એક તો લઈ લીધું, હાલો. પણ આય હું પગે પડી જાઉં છું. તમારા ભાઈ મને જે કન્ફ્યુઝન હતું ને એનું સોલ્યુશન મને અત્યારે મળી ગયું છે. સાંભળો ને. કે આ કયા બે જણાની વાત થતી હતી. આય, મારા ને ભાઈમાં અમાર ભાઈ છે બેન બનાવી દો ને હવે. એટલે કહું છું હવે મને સોલ્યુશન મળી ગયું ને સમજાઈ ગયું મને આ કોની હાટું હાલતું એને છે. હજી થોડુંક અને જો ઘણા દિવસ પછી હિંમતભાઈ શેઠાણી થોડાક આડા રાજી થઈ જાય. ઓહ, રાજી થઈ ગયા ઘરે બે આવ્યા છે તો સ્વાગત છે તમારું મારા ઘરે. હા. માંડ માંડ મોબાઈલ માં માણ આમ કેટલા આમ કર્યું ને તો ઈ તો હમાણ એમ છે. એટલે એનો કાંઈ નહીં, હાલો તો મને મારો ખોરાક મળી ગયો એટલે મારે ઉપાધિ નથી ને. તમે શું કહેતા એનો વાંધો નતો એક વર્ષ ઉપાધિ નહીં એમ. અચ્છા આમ એમ કહેતા છે. એક વર્ષ ઉપાધિ નહીં એમ. માવણ ખેલ છે ને? આ 15 દિનનો જ ખ્યાલ છે. 15 દિનમાં તો ગમે એવું સામાન 15 દિવસ વાહ. 15 દિન ગમે એવું સામાન હા. ખાવ છો 15 કે શું થાય. કરો? દાંત વાળો છો? ખાવા ના આમ ખાતર પાડવા આવ્યા ઈ માણસ ખાતર પાડવા આવ્યા પણ આમ જોતા 15 દિન પૂરું.
એ વિટામિન સી એવા તો બે છે, એક ના એવા તો બે એક તો છે. મેં ખાલી બહાર કાઢ્યું છે. હા આ એવા તો કોણ છે? બે છે, ઈ પદ્ધતિમાં પૂરા કરી. હા, હવે પણ ભૂખ ટેલેન્ટ ની લાગે કમી છે, ન અમારી પાસે, ખાઈ બસ ખાલી ખાઈને. દેખાડતા નથી એટલી જ છે. બરાબર છે